રામલાલ દરજી, રિસર્ચ સ્કોલર ફ્રોમ પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી. અત્યારે આપણે જાણીએ છીએ કે ઘણી નદીઓમાં પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે ડ્યુ ટુ ઇલીગલ આઉટફોલ્સ ઇન ઇન્ડસ્ટ્રી. તો અત્યારે જે પણ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ છે એને ઘણી ચિંતા થાય એટલે એમને આ કામ પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટીને સોંપ્યું તાકી જેટલા બી ઇલીગલ આઉટફોલ્સ છે જે બી ઇન્ડસ્ટ્રી રિલેટેડ કે ગમે તે તો એ કામ પીડીપીયુને સોંપવામાં આવ્યું છે. તે અમે પંડિત દીનદયાળ યુનિવર્સિટી થ્રુ ડ્રોન સર્વેથી જેટલા બી ઇલીગલ આઉટફોલ્સ છે ઇન્ડસ્ટ્રી આ તે જેનાથી પોલ્યુશન નદીમાં ફેલાઈ રહ્યું છે એ શોધવા માટે અત્યારે ડ્રોન સર્વે કરી રહ્યા છે ભોગાવ નદીમાં. તે ભોગાવ નદી સ્ટેજ ધોળી ધજાથી લઈને સાંકળા ગામ સુધી ટોટલ 17 થી 18 કિલોમીટરની સ્ટેજ જે છે ભોગાવ નદીનો એ આખો સર્વે કર્યો છે અમે. અત્યારે જેટલા બી ઇલીગલ આઉટફોલ હશે એ બધા શોધીને અમે આપીશું. પંડિત દીનદયાળ યુનિવર્સિટી એઝ અ રિપોર્ટ બનાવીને અમે એઝ અ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જે છે આપણે એમને સબમિટ કરાવીશું. પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી તરફથી આજે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા ગુજરાત રાજ્યના અલગ અલગ નદીઓની અંદર ઇન્ડસ્ટ્રીઝ એકમો તેમજ કોઈ ડોમેસ્ટિક લાઇનમાંથી જે પ્રમાણે નદીની અંદર ઇનલીગલ આઉટફોલ કરી અને નદી વિસ્તારને પ્રદૂષિત કરવામાં આવે છે એ સંલગ્નિત ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા એક સર્વે હાથ ધરવામાં આવેલો છે. એ સર્વે પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી મારફત સુરેન્દ્રનગરની અંદર ભોગાવો નદી માટે થઈ પણ સર્વે હાથ ધરેલ છે, જેની અંદર અતિ આધુનિક ટેકનોલોજી એટલે કે ડ્રોન સર્વે દ્વારા નદીના પટની અંદર જે પણ ઔદ્યોગિક એકમો અથવા ડોમેસ્ટિક ક્ષેત્રમાંથી જે પ્રદૂષિત પાણીનો નિકાલ કરવામાં આવે છે એ બાબતેના આઉટલેટો શોધવા માટે આધુનિક ટેકનોલોજી એટલે કે ડ્રોન ટેકનોલોજી દ્વારા એ દરેક પોઈન્ટનું સર્વે કરી અને એક રિપોર્ટ બનાવવા માટેની કામગીરી હાથ ધરેલી છે. આજે ભોગાવોની નદીની અંદર ધોળી ધજા ડેમથી લઈને ડાઉનસ્ટ્રીમની અંદર સાંકડી ગામ સુધીનો આખા સ્પેસનો ડ્રોન મારફતે સર્વે કરેલો છે, જેની અંદર જે કોઈ ઇનલીગલ આઉટફોલ હશે એ વિશેની નોંધ રિપોર્ટની અંદર દર્શાવી અને ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડને પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી મારફતે જમા કરાવવામાં આવશે.